મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પોરબંદરમાં ગઈકાલે 12 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદર શહેરના અનેક વિસ્તારો હવે બેટમાં ફેરવાઈ ગયા છે। બોખીરા, રોકડિયા, હનુમાન, બિરડી પ્લોટ સહિતના વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। શહેરની અલગ અલગ સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પોરબંદરના આકાશી દ્રશ્યો કે જ્યાં એક તરફ અવિરત વરસાદ વરસ્યો, 12 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પોરબંદર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। આકાશી દ્રશ્યો કે જ્યાં એક તરફ વાહન વ્યવહાર પણ ખોરવાયો, લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આપ્યો છે। બોખીરા, રોકડિયા, હનુમાન, વિરડી પ્લોટ સહિતના આ વિસ્તારો છે કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું અને શહેરની અનેક સોસાયટીઓ છે કે જે જાણે પાણીમાં ગરકાવ થઈ હોય એવા પણ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર પંથકમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને પોરબંદરમાં અત્યારે સ્થિતિ કે જ્યાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને તમામ વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેમ લાગી રહ્યું છે। પોરબંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી વરસાદ વરસ્યો છે। તો આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધોધ સક્રિય થયો। અંબિકા, પૂર્ણા અને ગીરા તેમજ ખાપરીના જળસ્તરમાં વધારો થયો છે। અંબિકા નદી ઉપરના ગીરા ધોધમાં પાણીની આવકમાં વધારો થયો છે। ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે, જેને જોવા પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। ડાંગના આ દ્રશ્યો કે જ્યાં સાર્વત્રિક વરસાદ છે અને ધોધ સક્રિય થયા છે। એટલું જ નહીં, અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરીના જળસ્તરમાં પણ અત્યારે સતત વધારો થઈ રહ્યો છે। અંબિકા નદી ઉપરના ગીરા ધોધમાં પણ સતત પાણીની આવક વધી છે તે બાદના આ દ્રશ્યો સામે આવ્યા। પોરબંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। હવે આ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડવા સોમનાથ કોસ્ટલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે। આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેમ લાગી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં કેળસમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વાહન વ્યવહારને પણ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે। આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તબાહીનો મંજર જોવા મળ્યો। જામરાવલ ગામમાં પાણીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળ્યું। જામરાવલમાં વરસાદી તારાજીના એ આકાશી દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને તે બાદ આ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। જોકે આ વિસ્તારના લોકો માટે તંત્રએ પણ સૂચના જારી કરી છે કે તમામ લોકો સુરક્ષિત રહે, કારણ કે એ રસ્તાઓ પણ જાણે જળમગ્ન થયા હોય તેવા આ દ્રશ્યો અને ઠેર ઠેર તારાજી સર્જાય છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે, કારણ કે એક તરફ અવિરત વરસાદ, બીજી તરફ લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા અને આ દ્રશ્યો કે જ્યાં માર્ગો ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। અનેક માર્ગો કે જે આ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો જીવના જોખમે આ રસ્તાઓ પસાર કરી રહ્યા છે। તો આ તરફ વલસાડના પારડીમાં તરમાલિયા ગામ નજીક કોઝવે પરથી એક કાર તણાઈ ગઈ। કારમાં સવાર પતિનો બચાવ થયો છે, જ્યારે માતા અને દીકરી કાર સાથે તણાઈ ગયા। એનડીઆરએફ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। સવારે પાણીનું લેવલ ઓછું થતા કાર સહિત માતા દીકરીના મૃતદેહ મળી આવ્યા। ડુમલાવથી પારડી તરફ કારમાં સવાર થઈને આ પરિવાર જઈ રહ્યો હતો। રોડ પર ખાડીનું પાણી ભરાયું હોવા છતાંય કાર પસાર કરવા જતા આ બનાવ બન્યો। कल यहाँ पे एक काजवे था, उसके ऊपर से एक व्यक्ति ने अपनी कार को निकालने का प्रयास किया, लेकिन पानी का फ्लो काफी ज्यादा था तो वो कार बह गई। तो जो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए, लेकिन बाकी एक लेडीज और एक बच्ची थी वो कार के साथ बह गई। तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की। रात में करीब हम लोग 2:30 बजे तक प्रयास किए, लेकिन काफी झाड़ियां थी, कटीली झाड़ियां थी और हम लोग
रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी। 2:30 बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया। अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया, तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था, तो फिर गाड़ी मिल गई। गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को रिकवर किया। તો આ તરફ અમરેલી જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને લીધે ઢેબી નદીમાં પણ પાણીની આવક થઈ છે. સતત પાણીની આવક થતા ડેમનો જે એક દરવાજો છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમનો દરવાજો ખોલી અને 556 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા જે નીચાણવાળા વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો અમરેલીના છે કે જ્યાં એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારો અલગ અલગ કે જે બેટમાં ફેરવાયા છે. અવિરત વરસાદને કારણે ઢેબી ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. આજરોજ અમરેલી શહેરની નજીક આવેલ ઢેબી સિંચાઈ યોજના જે અમારી આવેલ છે તેમાં ઉપરવાસમાં અતિભારે વરસાદ થવાથી તેના કેચમેન્ટમાંથી જે પ્રવાહ અહીં ડેમમાં આવવાથી આજરોજ પોઈન્ટ એટલે કે 1 ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે, જેનો આઉટફ્લો 556 ક્યુસેક છે. જે અંગેની જાણ ડિઝાસ્ટર વિભાગ અમરેલીને કરવામાં આવેલ છે, તેમજ તે અંગે સિટી વિસ્તાર તેમજ ચાપાથળ ગામ અને ફતેપુર ગામના નો એલર્ટ કરવામાં આવેલ છે. પ્રી મોન્સૂન કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે. લાખેશ્વરી વિસ્તારના રોડમાં વરસાદનું પાણી ફરી વળ્યું છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. રસ્તામાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ દર વર્ષે હેરાન થાય છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ચારે તરફ જળબંબાકારની સ્થિતિ પેદા થઈ. ધોધમાર વરસાદને લીધે બાયડની વારાણસી નદી 2 કાંઠે વહેતી થઈ છે. બાયડ અને ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીના ભારે પ્રવાહને લીધે નદી કાંઠાના લોકોને પણ તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તો એક તરફ સતત અવિરત વરસાદ, જેના કારણે જે કાંઠા વિસ્તારો છે એ તમામ લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે વારાણસી નદી પણ હવે 2 કાંઠે વહેતી થઈ છે. આ તરફ દ્વારકાના વરવાડા ગામે ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. હાઈવે પર ખાડારાજને લીધે વાહન ચાલકો અટવાઈ ગયા, પરેશાન થયા. દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વરને જોડતા રોડની ખૂબ જ ખરાબ હાલત છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ગામડામાં જવા માટે આ મુખ્ય રસ્તો છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. મસમોટા ખાડાને લીધે સ્થાનિકો સહિત મુસાફરો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ગીર સોમનાથના સુત્રાપાડામાં મગર દેખાયો છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર પાસે મગર દેખાયો. વહેલી સવારે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મગરનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ ગીર સોમનાથમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેવામાં સુત્રાપાડામાં મગર દેખાયો. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર પાસે મગર દેખાયો છે. વહેલી સવારે મગર દેખાતા સ્થાનિકો પણ ભયભીત થયા હતા. આગામી દિવસોમાં રાજ્યમાં જળબંબાકારની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસમાં જામનગર, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. દ્વારકા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદની શક્યતાઓ છે. નવસારી, સુરત, ડાંગ અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 23 થી 26 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ વરસશે અને ઉત્તર ગુજરાત જળતરબોળ થશે. ગણેશ ચતુર્થી તથા પર્યુષણના તહેવાર સમયે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસવાની શક્યતાઓ છે. થી 26માં મોન્સૂન ધરી ધીરે ધીરે ઉત્તરવર્તી થશે. આ વખતમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 23 થી 26માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં જળભરાવ પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા રહેશે. પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે.
કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ આજે તારીખ 21મી ઓગસ્ટમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 સુધીમાં ગુજરાતના ઘણા ભાગો જળ તરબોળ થવાની શક્યતા રહી શકે.